મહારાજનો અલૌકિક અવતાર છે. એની રીત અલૌકિક, એની વાત અલૌકિક. તમે જ્યાં જ્યાં સ્વામિનારાયણનું મંદિર જોવો ને યાર, એનું તેજ અલૌકિક હોય છે. સ્વામિનારાયણ ભગવાનને જો સૌ પ્રથમ કોઈ ઓળખ્યા હોય ને, અરજણ ભગત, તો આ ગુજરાતના ક્ષત્રિય હરિભક્તોએ મહારાજને ઓળખ્યા. એ રાજપૂત હોય, દરબાર હોય કે કાઠી દરબાર હોય, એને મહારાજને ઓળખ્યા, બધું આપી દીધું. તન આપ્યું, ધન આપ્યું, મન આપ્યું. ને ક્ષત્રિયમાં એક ગુણ છે બહુ મોટો. મહારાજ હરિચરિત્રામૃત સાગરમાં બોલ્યા, બહુ મોટો ગુણ. એક વખત આશરો આપે ને પછી માથું કપાઈ જાય, એ માથું ઊંચું ન થાય. સમજદારીથી માથું મૂકે, એના તિલક ચાંદલા ઝાંખા ન પડે, એની કંઠી કોઈ દાડો ઓગળે નહીં. એની ટેક જે હોય ને, ટેક. નકર આ બધું આપી દેવું હેલું છે. અમને અરવિંદ ભગતે કીધું, પૂજા બાપુએ 1500 વીઘા જમીન આપી. 15,000. પૂજા બાપુએ મદન મોહનજી મહારાજના મંદિરને 15,000 વીઘા જમીન આપી. સંભળાય છે? સમજાય? 15,000 વીઘા.